તો લોકોની જે અપેક્ષાઓ છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા એ સંપૂર્ણ પરિપૂર્ણ થાય એવા અમારા પ્રયત્નો હોય છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે હું એક વર્કશોપનું પણ તબક્કાવાર આયોજન કરવાનો છું. નગરપાલિકાના લોકોને બોલાવીશ, તાલુકા પંચાયત ચૂંટાયેલા લોકોને બોલાવીશ અને જિલ્લા પંચાયતના. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. આમ તો કહેવાય છે કે રાજકારણ છે ગળથૂથીમાં હોય છે, અને એટલા માટે જ આજે આપણે વાત કરવાના છીએ ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે દિગ્વિજયસિંહ ગોહિલ. એટલા માટે કે તેમના પિતા પણ આ ક્ષેત્રમાં એક અનેરું નામ હતું, અને હવે યુવા ક્ષેત્રની જ્યારે આપણે વાત કરતી હોય છે, યુવા પેઢી જ્યારે પોલિટિક્સમાં આવતી હોય છે, કંઈક ને કંઈક નવા કન્સેપ્ટ સાથે આવતી હોય છે, અને એમાં પણ એમના માટે એવું કહી શકાય કે દિગ્વિજયસિંહ ગોહિલ છે યશસ્વી પ્રમુખ નીવડ્યા છે. એટલા માટે કે તાજેતરમાં જે પ્રકારે ભાવનગર તાલુકા પંચાયતની વાત હોય, નગરપાલિકાની વાત હોય કે જિલ્લા પંચાયતની વાત હોય, એક યશસ્વી પ્રમુખ તરીકે તેઓ સફળ થયા છે. આપણે તેમની સાથે વાત કરવાના છે. દિગ્વિજયસિંહ, સૌથી પહેલો સવાલ છે, રાજકારણમાં આવવું શા માટે? રાજકારણની અંદર આવવું, તમે આગળ કીધું એમ કે મારા ફાધર પણ જાહેર જીવનમાં હતા, VHPનું કામ કરતા હતા, ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા હતા, એટલે તો થોડું રાજકારણ લોહીમાં હતું. જ્યારે ભણતા હતા ત્યારે રાષ્ટ્ર માટે, દેશ માટે કંઈક કામ કરવું, તો વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓનો સંપર્ક થયો, વિદ્યાર્થી પરિષદની અંદર કામ કર્યું. ત્યારથી એક નક્કી કર્યું હતું કે પરિવારમાં અમે 3 ભાઈઓ હતા, એમાંથી એક ભાઈએ રાષ્ટ્ર માટે અને જાહેર જીવન માટે આવવું, એટલે મારું રાજકારણની અંદર આવવાનું થયું. આપનો અભ્યાસ ક્યાં અને કેવા પ્રકાર? મારો મુખ્ય અભ્યાસ પ્રાઇમરી શિક્ષણ ત્રાપજ ખાતે થયું છે. 11-12, 11મું ભાવનગર ખાતે, 12મું તળાજા ખાતે. કોલેજ થી લઈ અને BEd સુધીનો અભ્યાસ મારો ભાવનગર ખાતે રહ્યો છે. દિગ્વિજયસિંહ, ખાસ કરીને જે પ્રકારે આપના પિતાશ્રી જ્યારે પોલિટિક્સમાં આવ્યા અને અત્યારે આપ પોલિટિક્સમાં છો, શું ફેર લાગે છે આ વાત ઉપરથી? બહુ આપના માધ્યમથી કહું તો ત્યારે જે આત્મીયતા અને સહાનુભૂતિ નથી જોવા મળી, એવી ક્યાંક ને ક્યાંક ઘટતી જતી હોય છે, મારું એવું વ્યક્તિગત માનવું છે. દિગ્વિજયસિંહ, જે પ્રકારે ચૂંટણી યોજાઈ, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા, જિલ્લા, કેવા પ્રકારનું મેનેજમેન્ટ આપનું હતું કે આટલી બધી સફળતા મળી છે? જ્યારે ચૂંટણી યોજાતી હોય છે ત્યારે અમારા આગેવાનો એવું કહેતા હોય છે કે ચૂંટણી છે ને એ 40% પ્લાનિંગથી જીતાઈ જતી હોય છે. તો એ પ્લાનિંગ તમામ કાર્યકર્તાઓ સાથે બેસીને ખૂબ સારું કર્યું. સાથે સાથે સારા લોકો ભારતીય જનતામાંથી ચૂંટણી લડે, સારા કાર્યકર્તાઓને ચૂંટણી લડાવીએ, અને રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જે વિકાસની વાતો છે, લોકોને ડાયરેક્ટ ઉપયોગી થાય એવી યોજનાઓ છે, એ વાતો લોકો સુધી લઈ જવી, એમનું અમે પ્લાનિંગ કર્યું હતું. જે પ્રકારે આ પ્લાનિંગ મુજબ સફળતા પ્રાપ્ત કરી, જિલ્લા પંચાયતમાં કહી શકાય કે રેકોર્ડ બ્રેક સીટો આ વખતે ભારતીય જનતા પાર્ટીને મળી છે. હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે ત્યારે લોકોની પણ અપેક્ષા આપની પાસે વધશે, બહુ સ્વાભાવિક વાત છે. કેવા પ્રશ્નોને આપ પ્રાધાન્ય આપવાના છો? જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા એ મુખ્ય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, ધારાસભ્ય, MP, MLA કોઈ પણ ગ્રાન્ટ હોય એનું મેનેજમેન્ટ કરતી સંસ્થાઓ હોય છે. તો લોકોની જે અપેક્ષાઓ છે, ગ્રામીણ વિકાસની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ખૂબ અગત્યની ભૂમિકા ભજવતી હોય છે સંસ્થાઓ. તો લોકોની જે અપેક્ષાઓ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા એ સંપૂર્ણ પરિપૂર્ણ થાય એવા અમારા પ્રયત્નો હોય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ, આરોગ્યની વાત હોય, શિક્ષણની વાત હોય, પાણીની વાત હોય કે રસ્તાની વાત હોય, ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ નડતી હોય છે. કદાચ અત્યારે કામો ચાલુ હશે અથવા તો સારા કામ થયા છે, હજુ લોકોને નવી સુવિધા મળે એમના માટે શું હોય છે? રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય એવા પ્રયત્ન કરતા હોય છે. આ ભૂતકાળની અંદર જાઓ, સૌરાષ્ટ્રમાં ક્યાંય પીવાના પાણી માટે કોઈ વ્યવસ્થા નહોતી. 1995 પછી ભાજપાની સરકારે ગામે ગામે પીવાના પાણીની વ્યવસ્થા કરી. આજે એક પણ ગામ એવું નથી કે એને મહી અને નર્મદાનું પાણી. આરોગ્યની બાબતની અંદર તપાસ કરો તો PSCની અંદર વધારો કરવો, સ્ટાફની અંદર વધારે કરવો, ટેકનોલોજીનો ઉપયોગ ગ્રામીણ ક્ષેત્રના એમનો સ્ટાફ કરે એમનું કરવું, મા અમૃતમ, મા વાત્સલ્ય જેવી યોજનાઓ લાવ્યા. અને આ ભૂતકાળમાં પણ જ્યારે જ્યારે લોકોની માંગ હશે અને લોક ઉપયોગી હશે એની અંદર અમે સતત વધારો કરીશું. ખાસ કરીને જે નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપના ચૂંટાયા છે, જિલ્લા પંચાયતમાં શાસન આવશે, નગરપાલિકામાં આવશે કે અન્ય સ્થળે આવશે, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને તમારી શીખ શું હશે? ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે હું એક વર્કશોપનું પણ તબક્કાવાર આયોજન કરવાનો છું. નગરપાલિકાના લોકોને બોલાવીશ, તાલુકા પંચાયત ચૂંટાયેલા લોકોને બોલાવીશ અને જિલ્લા પંચાયતના લોકોએ આપના માધ્યમથી હું કહી શકું અને લોકોનો આભાર પણ માની શકું જિલ્લા ભાજપાના અધ્યક્ષ તરીકે. એટલો બધો જનમત અમને ભાવનગર જિલ્લાની અંદર ભાવનગરના મતદારોએ આપ્યો છે. ત્યારે ભાવનગરના મતદારોએ જે અમારી પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ તૂટે નહીં. એમની જે સમસ્યાઓ છે, એમના જે પ્રાણ પ્રશ્નો છે એ હલ કરવા માટે, અને સામાન્ય નાના નાના પ્રશ્નો જે ગરીબ માણસના પ્રશ્નો છે એને જલ્દી હલ કરવા માટેના અમારા પ્રયાસો હોય છે. દિગ્વિજય, છેલ્લો સવાલ,
આખી જીત પાછળ, આખા કેમ્પેઇનના કામ પાછળ કોને શ્રેય આપશો? બે વસ્તુનો શ્રેય જતો હોય છે. એક તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના યથાર્થ પ્રયત્નો, અને હંમેશા કહું છું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્રની સરકાર અને ભૂપેન્દ્રભાઈની રાજ્યની સરકારે જે પ્રજાલક્ષી કામો કર્યા છે એ દ્વારા ભારતીય જનતા પાર્ટીને લોકોએ ખૂબ જનમત આપ્યો છે. દર્શક મિત્રો, આ હતા દિગ્વિજયસિંહ ગોહિલ, ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે. બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે જે પ્રકારે મતદારોએ ખોબલે ખોબલે મત આપ્યા છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ તેઓ ક્યારેય નહીં તૂટે. ફરી મળીશું એક નવા વિષય સાથે, નવી વ્યક્તિ સાથે. ત્યાં સુધી રજા.